રાજકોટ અમદાવાદ હાઈવે પર વાહન ચેકિંગના નામે ઉઘરાણી થતી હોવાના ગંભીર આક્ષેપ સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વાયરલ થયેલા વિડીયોમાં પોલીસ કર્મચારી અને એક મોપેડ ચાલક વચ્ચે પૈસાની લેતી દેતી અંગે ચર્ચા થઈ રહી છે। આક્ષેપ મુજબ મોપેડ ચાલક પાસેથી શરૂઆતમાં 3000 રૂપિયાની માંગ કરવામાં આવી હતી અને છેલ્લે 500 રૂપિયા સુધી વાત આવી પહોંચી હતી। જોકે મોપેડ ચાલક પાસે રોકડા પૈસા ન હોવાને કારણે તેની આરસી બુક લઈ લેવામાં આવી। ત્યારબાદ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા પછી મોપેડ ચાલક ફરી તેની આરસી બુક લેવા આવ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો મોપેડ ચાલકે બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ચેકિંગના નામે વાહન ચાલકો પાસેથી અહીંની ચેકપોસ્ટ પર કોઈપણ રીતે તોડ કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે। આવા તોડબાજ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણી પહેલાં ધારાસભ્ય શ્યામજી ચૌહાણે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કેટલાક અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાની વાત કરીને અભિયાન ચલાવવાની વાત કરી હતી। ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ હવે આવા કર્મચારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા। કેટલા 280 રૂપિયા પડ્યા તો રિટર્નમાં આવું તમતાર થઈ ગયું, એમાં નહીં જવું પડે। ગાડી જમા લઉં નથી રહેતો ત્યાં તૈયાર આપણે તો ગૂગલ પે કરાવી દઉં સાહેબ, હું તમને ના પાડું। હું અહીંથી સ્કેનરમાં પૈસા નખાવી અને લેતો હોઉં ને અમારી આરસી બુક રાખો હાલો, એવું કરવું પણ પૈસા ન હોય શું કરવું, સ્કેનરમાં નખાવીને લેતો હોઉં હાલો, બરાબર। આ તો ઓરિજિનલ ઓરિજિનલ જ છે સાહેબ। જા ફટાફટ આવજો। હા ચાલ, આરસી બુક લેવા આરસી બુક લાયસન્સ નહોતું એમાં કયા પૈસા ગૂગલ પેમાં નાખ્યા।